તો રાજ્યમાં જુલાઈ મહિનામાં વરસાદી જમાવટ જોવા મળી છે અને આ વચ્ચે ગુજરાતી જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। પાણીના સ્તરમાં 24 કલાકમાં 15 સેન્ટીમીટરનો ઉછાળો નોંધાયો છે। ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ થતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો। હાલની સ્થિતિએ નર્મદા ડેમની સપાટી 128.55 મીટરે પહોંચી ગઈ છે અને ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે। જોકે છેલ્લા 24 કલાકના સમયગાળામાં જ ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે। ડેમમાં પાણીની આવક ચાલુ હોવા છતાં હાલ તંત્ર દ્વારા ડેમના તમામ પાવર હાઉસ બંધ રાખવામાં આવ્યા છે અને આ જથ્થો જળવાઈ રહેવાથી આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈ માટેની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળશે। ત્યારે સંવાદદાતા મયુર રાઠોડ અત્યારે આપણી સાથે મયુર, સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને લઈને શું કોઈ ખાસ અગાઉથી જ એક્શન પ્લાન તૈયાર કરાયો છે? જી મયુર, લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે તો ફરી એકવાર નજર કરી લઈએ સમાચારો ઉપર। તો ઉપરવાસમાં જે પ્રકારે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે।